નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું વિદ્યાપ્રકાશ કણજરિયા આ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. 2017નું પેપર સોલ્યુશન કરવાનું છું. ગણિતનું છે મિત્રો, અને દરેકનું બેઝિક એડવાન્સ દરેક પાર્ટ અહીં ડિસ્ક્રિપ્શન વગર તમને લિંક મળી જશે 2017થી લઈને 2025 સુધી, અને એના પણ આગળના જે પણ પરીક્ષાના પ્રશ્નો હશે એનું સોલ્યુશન કરીશું આપણે. તો આગળ સમજો બેટા, શું કીધું છે ક્વેશ્ચન આપણે સમજવો પડશે. શું છે કે નીચે આપેલ આલેખ પરથી પી પાવર ઓફ એક્સ અથવા તો પી એક્સના શૂન્યની સંખ્યા શોધો. હવે બેટા ખબર નહીં હવે પાવર ઓફ એક્સ બોલાય કે શું બોલાય, મને એટલીસ્ટ મારી ભાષામાં સમજું તો હું એ જ બોલું છું. ઓકે, તો તમને શીખવાડવાનો પ્રયાસ કરીશ. આપણે બેટા એક જ હોવું જોઈએ કે આપણે માર્ક કેવી રીતે ગેઇન કરી શકીએ, કારણ કે જે આપણી પદ્ધતિ છે ને માર્ક ઉપર ડિપેન્ડ કરે છે. બટ હું એમાં બિલીવ કરતો નથી, પરંતુ આપણી સિસ્ટમ છે, સિસ્ટમનો પાર્ટ હું છું અને તમે પણ છો. આપણે ભોગ બનવાનું છે, ફાઇનલ છે. બટ આપણે અહીંયાથી થોડુંક અલગ વિચારવાનો પ્રયાસ કરીશું. શું છે બેટા, પી એક્સના શૂન્યોની સંખ્યા શોધો. પી એક્સના મૂલ્યો શું છે? શૂન્યની સંખ્યા શોધો. એટલે શું છે બેટા કે જ્યારે પણ જેટલી વખત ક્રોસ કરે ત્યાં આગળ શું મળી જાય બેટા? શૂન્ય મળી જાય. કેવી રીતે ખબર પડશે સાહેબ? ચલો, એ અહીં આગળથી ક્યાં કીધા છે બેટા? એક્સ ઉપર. ક્યાં કીધા છે? એક્સ ઉપર. તો સમજો બેટા એક્સની ધરી કઈ છે? આ રહી. ઓકે, ચલો ડન. એક્સની ધરી મળી ગઈ. ઓકે, હવે ક્યાં ટચ થાય છે બેટા? એ એક્ઝેક્ટલી અહીંયા ટચ થાય છે. જો કેટલી વખત ટચ થાય છે? એક વખત. કેટલી વખત ટચ થાય છે? એક વખત. માટે જવાબ શું હશે બેટા? બી. ડન. ઓકે, ચલો હું તમારા કોમ્પિટિટિવ એક્ઝામમાં તમને ક્વેશ્ચન પૂછું બેટા કે આગળ એક્સના દર્શાવો. તો એક્સ ઉપર કેટલી વખત ટચ થશે? 1 અને 2. તો જવાબ 2 આવશે. ખબર પડી ગઈ? કોન્સેપ્ટ બેઝ વસ્તુ શીખો, કારણ કે ગોખશો નહીં મિત્રો, કારણ કે તમારા જીવનમાં ગોખ્યા તો ગયા સમજી લેજો બેટા. ઓકે, તો બેટા આ જ રીતે આપણે ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ દરેક MCQ પાર્ટ A, પાર્ટ B અને બેઝિક ગણિત અને એડવાન્સ ગણિતના પણ આપણે આગળ સોલ્યુશન છે મિત્રો. સાથે સાથે ન આવડતા પ્રશ્નો પણ તમે મને વોટ્સઅપ કરી આપો, ત્યાં આપણે સોલ્યુશન કરવાનો પ્રયાસ કરીશું મિત્રો. મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.